જય શ્રી રાધેકૃષ્ણ મિત્રો, આપણી આ આધ્યાત્મિક અને દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હે દ્વારકાધીશ, મારી બસ એટલી જ પ્રાર્થના છે કે જે પણ ભક્ત અત્યારે આ વાણી સાંભળી રહ્યા છે તેમના પર સદાય તમારી અસીમ કૃપા બની રહે અને તેમના જીવનના તમામ વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થાય। તો ચાલો મિત્રો, હવે જરા પણ વિલંબ કર્યા વિના શ્રીકૃષ્ણના અમૂલ્ય જ્ઞાનને જાણીએ અને આ અદ્ભુત સફરનો પ્રારંભ કરીએ। વિડીયોમાં આગળ વધતા પહેલા મારા સૌ વહાલા ભક્તોને એક નાનકડી વિનંતી છે કે પ્રભુ શ્રીકૃષ્ણનું નામ લઈ વિડીયોને દિલથી એક લાઈક કરી દો અને આપણી આ ચેનલ દાદાની વાતો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે પાર્થ, તું આ જાણી લે કે કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું। જેમ બીજ વાવવામાં આવે તો ફળ મેળવવામાં સમય લાગે છે, તેવી જ રીતે કર્મોના પરિણામ પણ સમયની સાથે પ્રગટ થાય છે। કોઈ પણ કર્મ તરત જ પોતાનું ફળ નથી આપતું, કારણ કે બ્રહ્માંડનું તંત્ર ધૈર્ય, ન્યાય અને સંતુલનના સિદ્ધાંત પર ચાલે છે। મનુષ્ય અધીરો હોય છે, તે ઈચ્છે છે કે આજે કરેલો પ્રયાસ કાલે જ રંગ લાવે, પણ સમયનો નિયમ એવો નથી। શ્રીકૃષ્ણ કહે છે, જે કર્મ કરે છે તેને પોતાના હૃદયમાં એ નિશ્ચય કરી લેવો જોઈએ કે તેનું ફળ તેને મળશે જ, ભલે મોડું થાય, પરંતુ અન્યાય ક્યારેય નહીં થાય। ધ્યાન આપ અર્જુન, જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે તો તે બ્રહ્માંડમાં એક ઉર્જાની જેમ પ્રવાહિત થઈ જાય છે। આ ઉર્જા કારણ અને પરિણામની જાળમાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે સમય યોગ્ય હોય છે તે ફરીને તેના જ જીવનમાં પોતાની અસર બતાવે છે। સારા કર્મોના ફળ પણ આવે છે, ખરાબ કર્મોની સજા પણ નિશ્ચિત હોય છે, પરંતુ બંનેના આવવાનો માર્ગ અને સમય અલગ હોય છે। ઘણીવાર જીવન આપણને પ્રતીક્ષાની પરીક્ષામાં નાખે છે, પણ જો શ્રદ્ધા બની રહે તો મોડા ફળ અવશ્ય મળે છે। કર્મનું ફળ કેવું હશે એ આ વાત પર નિર્ભર કરે છે કે કર્મ કઈ ભાવના, કયા ઉદ્દેશ્ય અને કેટલી નિષ્ઠાથી કરવામાં આવ્યું છે। શ્રીકૃષ્ણ કહે છે, જો કોઈ વ્યક્તિ માત્ર ફળની ઈચ્છામાં કર્મ કરે છે તો તે બંધનનું કારણ બને છે, પરંતુ જો એ જ કાર્ય નિષ્કામ ભાવથી કરવામાં આવે તો તે મોક્ષ તરફ લઈ જાય છે। આ જ જીવનનું રહસ્ય છે કે જે પોતાના કર્તવ્યને પૂજા માનીને કરે છે તેને ચિંતા કરવાની જરૂર નથી હોતી, કારણ કે તેનું કર્મ જ તેનો સૌથી મોટો યજ્ઞ છે। સંસારમાં જે કંઈ પણ થાય છે તે તમારા કર્મોની પ્રતિક્રિયા છે। જો આજે કોઈ તમારી સાથે અન્યાય કરે છે તો તે કદાચ તમારા પૂર્વજન્મના કોઈ કર્મનું પરિણામ હોઈ શકે, અને જો આજે તમે કોઈના માટે કંઈક સારું કરો છો તો તે કાલે કોઈ બીજા રૂપમાં તમારા જીવનમાં પાછું આવશે। આ ચક્ર ક્યારેય નથી અટકતું, એટલે જ કૃષ્ણ વારંવાર કહે છે, હે અર્જુન, તું કર્મ કર, ફળની ચિંતા ન કર, કારણ કે તે મારા અધીન છે। ક્યારેક તમે વિચારો છો, મેં સારું કર્યું છતાં મારી સાથે ખરાબ કેમ થયું, પરંતુ તમારે એ સમજવું પડશે કે કર્મોનો હિસાબ માત્ર આ જન્મથી નહીં, પરંતુ અનેક જન્મોથી જોડાયેલો હોય છે। આત્મા અમર છે અને તે અનેક યોનિઓમાંથી પસાર થાય છે। જે ફળ અત્યારે નથી મળ્યું તે ભવિષ્યમાં મળશે, અને જે દુઃખ આજે સહન કરવું પડી રહ્યું છે તે કોઈ પૂર્વ જન્મનું પરિણામ પણ હોઈ શકે છે। આ જ કારણ છે કે શ્રીકૃષ્ણ કહે છે, તું માત્ર તારા વર્તમાનને સુધાર, બાકી બધું મારા પર છોડી દે। દરેક કર્મ એક બીજ છે અને દરેક બીજને અંકુરિત થવા માટે સમય જોઈએ। અમુક કર્મ તરત ફળે છે, જેમ કે અગ્નિમાં હાથ નાખો તો તરત બળતરા થાય છે, પરંતુ અમુક કર્મ ઊંડા હોય છે, જેમ કે જમીનમાં વાવેલા બીજ, જેને ફળ બનવામાં મહિનાઓ કે વર્ષો લાગે છે। તમે વિચારો છો કે ઈશ્વર ચૂપ છે, પરંતુ વાસ્તવમાં તે દરેક કર્મનો હિસાબ રાખે છે। જ્યારે સમય આવે છે ત્યારે તે એ કર્મના અનુસાર ન્યાય કરે છે। એ ન્યાયમાં ક્યારેય ભૂલ નથી થતી। મનુષ્ય જ્યારે છળ કરે છે, જૂઠું બોલે છે કે કોઈને કષ્ટ આપે છે તો કદાચ તે ક્ષણે તેને કંઈ દેખાય નહીં, પરંતુ અંદરને અંદર તેનું ભવિષ્ય બદલાઈ રહ્યું હોય છે, અને જ્યારે તેનો સમય આવે છે ત્યારે તે સમજે છે કે તેને જે વાવ્યું હતું એ જ હવે લણી રહ્યો છે। આ જ ગીતાનો સાર છે। કર્મ ક્યારેય કોઈનાથી બચતું નથી,
અને ન તો તેનું ફળ ટળે છે. માત્ર સમય જ તેનો માર્ગદર્શક હોય છે. કર્મોનું ફળ કેવી રીતે મળે છે તે અનેક રૂપોમાં આવે છે. ક્યારેક સંબંધોના રૂપમાં, ક્યારેક સ્વાસ્થ્યના રૂપમાં, ક્યારેક ધન કે પ્રતિષ્ઠાના માધ્યમથી. જે આજે કોઈની સેવા કરે છે તે કાલે બીજાઓથી સન્માન પામે છે. જે આજે અપમાનિત કરે છે તે કાલે એકલો અને તિરસ્કૃત થાય છે. આ જીવન એક અરીસા જેવું છે. જેવું તમે આપશો એવું જ પાછું મેળવશો. અને આ જ શ્રીકૃષ્ણની અમૂલ્ય શિક્ષા છે. તમારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે તે તમારા જ કર્મોનો પડઘો છે. કર્મ જ્યારે નિષ્કલંક હોય છે તો તે આશીર્વાદ બનીને જીવનમાં ઉતરે છે. પરંતુ જ્યારે તેમાં સ્વાર્થ, અહંકાર અને પાપ હોય છે ત્યારે તે ધીમે ધીમે દુઃખનું કારણ બની જાય છે. આ જ કારણ છે કે શ્રીકૃષ્ણ કહે છે, જો તમે સત્યના માર્ગ પર હો તો મુશ્કેલીઓ આવશે જરૂર, પણ અંતે જીત તમારી જ થશે. પરંતુ જો તમે અન્યાયના સહારે આગળ વધો છો તો તે રસ્તો બહુ દૂર નહીં જાય. આ જીવનમાં કોઈ પણ ક્ષણ એવી નથી હોતી જ્યારે આપણે કર્મ ન કરી રહ્યા હોઈએ. અહીં સુધી કે વિચાર પણ એક પ્રકારનું કર્મ છે. તમારા વિચાર જ તમારા ભાવ બનાવે છે અને એ ભાવ તમારા કર્મોનું સ્વરૂપ નક્કી કરે છે. શ્રીકૃષ્ણ કહે છે, જે મારામાં શ્રદ્ધા રાખે છે અને નીડર થઈને પોતાના ધર્મનું પાલન કરે છે તેના માટે હું સ્વયં માર્ગ બની જાઉં છું. તું વિચારે છે કે તારું કર્મ નાનું છે, કદાચ તેની કોઈ કિંમત નહીં હોય, પરંતુ ભગવાન ક્યારેય કર્મના આકારને નહીં પરંતુ તેની ભાવનાને જુએ છે. એક ભૂખ્યાને એક રોટલી આપવી, કોઈ દુઃખીના આંસુ લૂછવા, કોઈ અજાણ્યાની મદદ કરી દેવી, આ એવા કર્મ છે જેનું ફળ તને ત્યારે જ નહીં સદીઓ સુધી મળે છે. અને જ્યારે તને લાગે કે કોઈ જોઈ નથી રહ્યું ત્યારે સમજી લેવું કે ઈશ્વર સૌથી ઊંડી દ્રષ્ટિથી બધું જોઈ રહ્યો છે. ચૂપચાપ ઘણીવાર તારા સારા કર્મોનું ફળ મોડું આવે છે જેથી તારામાં અહંકાર ના આવી જાય. ઈશ્વર ઈચ્છે છે કે તારી ભીતર નમ્રતા બની રહે. તે તને સફળતા આપે છે પણ પહેલા તને સહનશીલ બનાવે છે. તે ઈચ્છે છે કે જ્યારે તું ફળ પામે ત્યારે તારું હૃદય એટલું વિશાળ હોય કે તું એ ફળ બીજાઓમાં વહેંચી શકે. એટલે તે તારા કર્મોનું ફળ ત્યારે જ આપે છે જ્યારે તું એને સંભાળવા યોગ્ય બને. આ જીવન માત્ર લેવા માટે નથી, આપવા માટે પણ છે. અને જ્યારે તું કોઈ પણ અપેક્ષા વગર કર્મ કરે છે, જ્યારે તું એ જાણીને પણ કોઈની મદદ કરે છે કે તે તને ક્યારેય આભાર નહીં કહે, ત્યારે તું વાસ્તવમાં ઈશ્વરની સમીપ હોય છે. શ્રીકૃષ્ણ કહે છે, કર્મ ત્યારે દિવ્ય બને છે જ્યારે તેમાં ન કોઈ સ્વાર્થ હોય, ન કોઈ ભય, બસ પ્રેમ અને શ્રદ્ધા હોય. સાંભળ જ, જ્યારે તારી સાથે અન્યાય થાય છે અને તું તો પણ જવાબમાં ન્યાય કરે છે ત્યારે તારી આત્મા સૌથી ઉજ્જવલ હોય છે. તારી એક ક્ષણને બ્રહ્માંડ નોંધે છે અને એ ફળ તારા માટે એવા ભવિષ્યની શરૂઆત બને છે જેને કોઈ છીનવી નથી શકતું. કોઈ પણ કષ્ટ, કોઈ પણ તકલીફ વ્યર્થ નથી જતી જ્યારે તું તેને ભગવાનના નામ પર સહન કરે છે. શ્રીકૃષ્ણ દરેક એક ક્ષણમાં તારી સાથે હોય છે જ્યારે તું સચ્ચાઈ માટે એકલો ઊભો હોય છે. આ જ કારણ છે કે જ્યારે અર્જુન રણભૂમિમાં હિંમત હારી ગયો ત્યારે કૃષ્ણે તેને કર્મનું રહસ્ય જણાવ્યું કે જો તું તારા કર્તવ્યથી પાછળ હટીશ તો ભવિષ્ય તને ક્યારેય માફ નહીં કરે. અને જો તું સાચા ભાવથી લડીશ તો આ યુદ્ધ માત્ર વિજય નહીં, તારું આત્મિક ઉત્થાન બની જશે. હવે વિચારો, જો કર્મોનું ફળ આવનારા જીવન સુધી સાથે ચાલે છે તો કેમ ના આજે જ પોતાની આત્માને પવિત્ર કરી લેવામાં આવે? કેમ ના એવા કર્મ કરવામાં આવે જે જીવનના દરેક પડાવ પર સહારો બને? જ્યારે તું કોઈ ગરીબને અન્ન આપે છે, જ્યારે તું ઉદાસને સ્મિત આપે છે, જ્યારે કોઈ તૂટેલાને સહારો આપે છે, ત્યારે તું માત્ર એક ક્ષણ નહીં પરંતુ આવનારા જન્મોને પણ સુખથી ભરી રહ્યો હોય છે. પરંતુ જો તું એ વિચારીને જ કર્મ કરવા લાગે કે ફળ મળશે તો તે નિષ્કામ નહીં હોય. શ્રીકૃષ્ણ આ વાત વારંવાર કહે છે, જે માત્ર ફળ માટે કાર્ય કરે છે તે બંધાઈ જાય છે, પરંતુ જે કર્તવ્યને ભગવાનની સેવા માનીને કરે છે તે મુક્ત થઈ જાય છે. એટલે તું કર્મ કર, જેમ પૂજા કરે છે, શ્રદ્ધાથી,
સમર્પણથી, નિસ્વાર્થ ભાવથી, ત્યારે જ તેનું ફળ ઈશ્વરની કૃપાના રૂપમાં પાછું આવશે. જેના જીવનમાં અસહ્ય પીડા આવે છે તે અવારનવાર પૂછે છે, કૃષ્ણ, મેં શું કર્યું હતું? પણ તેઓ એ નથી સમજતા કે આ જીવન તો એક અધ્યાય છે, આખું પુસ્તક નહીં. શ્રીકૃષ્ણ ઈચ્છે છે કે તું એ પુસ્તકના દરેક પાનાને શુદ્ધ કર, દરેક જન્મને એટલો પાવન બનાવ કે અંતે તું મુક્ત થઈ શકે કર્મોના બંધનથી, જન્મ મૃત્યુના ચક્રથી. એટલે જ્યારે બીજી વાર તું કોઈની સાથે કઠોર થાય, કોઈની ભાવનાઓ સાથે રમે કે કોઈની પીડાનું કારણ બને, ત્યારે એકવાર આ વિચારી લેજે કે આ કર્મ તાત્કાલિક નથી. આ તારા ભાગ્યની દિવાલ પર લખાઈ જશે અને જ્યારે તે દિવાલ તૂટશે તો કાટમાળ તારા જ માથા પર પડશે. પરંતુ જો તું ક્ષમા કર, સેવા કર, સચ્ચાઈથી જીવે તો આ સંસાર નહીં, ઈશ્વર પણ તને નમન કરશે. હે અર્જુન, કર્મનું ફળ આ જન્મમાં ન મળે તો આગલા જન્મમાં મળશે, અને જો આગલામાં પણ ન મળે તો આત્માની શાંતિના રૂપમાં મળશે. ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી. તેની દ્રષ્ટિ ઊંડી છે, તે તારા મૌનને પણ સાંભળે છે અને તારા અદૃશ્ય કર્મોને પણ જુએ છે. એટલે સચ્ચાઈથી ડગમગતો નહીં, કારણ કે મોડું ભલે થાય, ન્યાય થશે, અવશ્ય થશે. મિત્રો, આ વિડીયોમાં હાલ એટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું બધું શીખવા મળ્યું હશે. જો આ વાતો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લવાનું ન ભૂલતા, જેથી પૂરા વાતાવરણમાં કૃષ્ણ નામનો મધુર ગુંજારો ફેલાઈ શકે. અને જો તમે આવા જ અન્ય જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલ દાદાની વાતો ને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન જરૂર દબાવી દો, જેથી દરેક નવી વાણી સૌથી પહેલા તમને મળે. ભગવાન શ્રી કૃષ્ણ સદા તમારા જીવનને આનંદ, શાંતિ અને પ્રેમથી ભરી દે. પોતાનું ધ્યાન રાખજો, હસતા રહેજો. જય શ્રી રાધે કૃષ્ણ.